ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાસી રક્ષાબંધનનો આજનો આપણો લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં જણાવી દઉં, માપન એકમ પદ્ધતિ ચેપ્ટર આપણું ચાલુ છે. ચેપ્ટર લગભગ પૂરું થવાના આરે છે અને એની અંદર એક બે કન્સેપ્ટ બાકી છે કે જેના પરથી દાખલા પૂછાય એવા કન્સેપ્ટ સમજવાના છે. તો ટાઈમ બગાડ્યા વગર આજે આપણે કન્સેપ્ટ સમજી લઈએ. કન્સેપ્ટની અંદર એવું છે, પહેલો કન્સેપ્ટ એવો છે, એક સમીકરણ તમારે યાદ રાખવાનું છે, n1u1 ઇઝ ઇક્વલ ટુ n2u2. n1u1 ઇઝ ઇક્વલ ટુ n2u2, જ્યાં n1 ને n2 એ બે કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્યો છે અને u1 અને u2 એ ભૌતિક રાશિના એકમ છે. બરાબર? એટલે n1 અને n2 આ બે શું છે? મૂલ્યો. અને u1 અને u2 એ ભૌતિક રાશિના એકમો છે. કોના? ભૌતિક રાશિના. બરાબર? કોઈ એક જ ભૌતિક રાશિ. કેવી રીતે દાખલા પૂછાય એની આપણે વાત કરીએ. કે માની લો બળ ભૌતિક રાશિ છે. બળને આપણે એફ વડે દર્શાવીએ. તમે પેલું કોષ્ટક જોયું છે એટલે હવે થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. બરાબર? ચલો, બળને આપણે એફ વડે દર્શાવીએ. બળ છે એ બળના ઘણા બધા એકમ હોય. એમાંથી એમકેએસ એકમ છે એનો એ ન્યૂટન છે અને એન વડે દર્શાવે. એન એટલે ન્યૂટન. બરાબર? ન્યૂટન એ કોનો એકમ છે? બળનો. કેવો? એમકેએસ. આપણે પદ્ધતિ ભણી ગયા છે, એમકેએસ પદ્ધતિ. તો એની અંદર ન્યૂટનનો એકમ બળનો એકમ થઈ જાય ન્યૂટન. તો એવી જ રીતે સીજીએસ પદ્ધતિ ભણ્યા તો સીજીએસની અંદર બળનો એકમ થઈ જાય ડાયન. DINE. ડાયન કહેવાય, ડાયણ નહીં. બરાબર? પેલી ભૂતવાળી ડાયણ એ નહીં, ડાયન. DY નહીં. તો આ ડાયન જે છે સીજીએસમાં એકમ છે, ન્યૂટન છે એમકેએસમાં. તો આપણે ન્યૂટનમાંથી ડાયનમાં જવું છે તો સંબંધ શું થાય? 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન થાય એ મેળવવું હોય તો એના માટે આપણે આ સમીકરણ યુઝ કરવું પડે. n1u1 ઇઝ ઇક્વલ ટુ n2u2. કેવી રીતે મેળવાય? જુઓ, n1 એટલે મૂલ્ય છે, u1 એટલે એકમ છે, મૂલ્ય છે, એકમ છે. આ કોઈ એક પદ્ધતિનો મૂલ્ય ગુણ્યા એકમ, આ કોઈ બીજી પદ્ધતિ માટે મૂલ્ય ગુણ્યા એકમ. તો આ માની લો કે એમકેએસ પદ્ધતિની વાત કરીએ અને આ માની લો સીજીએસ પદ્ધતિની વાત કરીએ. આપણે શું મેળવવાનું છે? સીજીએસ પદ્ધતિમાં ડાયનનું મૂલ્ય કેટલું થાય, ડાયનની આગળ શું આંકડા આવે, ખબર પડે ને? આ 1 ન્યૂટનનો મતલબ શું થાય કે એમકેએસ પદ્ધતિની આપણે વાત કરીએ છીએ એમાં 1 એટલે એમકેએસ પદ્ધતિનું મૂલ્ય છે અને n એટલે એમકેએસ પદ્ધતિનો એકમ છે. ખાલી જગ્યા એટલે સીજીએસ પદ્ધતિનું મૂલ્ય અને ડાયન એટલે સીજીએસ પદ્ધતિનો એકમ. બરાબર? તો તમે આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવો તો આની જગ્યાએ n1 લખી શકાય. n1 બરાબર કેટલા થાય? 1 થાય. u1 બરાબર શું કહેવાય? ન્યૂટન કહેવાય. n2 ખાલી જગ્યા છે, મેળવવાના છે. અને u2 ની જગ્યાએ ડાયન લખાય. તો આમાંથી મેળવવાનું શું છે? n2. તો n2 ને આપણે કરતા બનાવી દઈએ. n2 ને એક સાઈડ લઈ જાઓ, u2 અહીંથી છેદમાં જાય એટલે n1 u1 છેદમાં u2. ક્લિયર? ચાલો, હવે કંઈ કરવા નથી, હવે માત્ર કિંમત મૂકવાની છે. ચાલો, n1 એટલે શું છે? એમકેએસ પદ્ધતિની અંદર મૂલ્ય. એમકેએસ પદ્ધતિમાં મૂલ્ય કેટલું છે? 1. તો n1 ની જગ્યાએ 1 મૂકી દેવાનું. ચાલો, u1 ના છેદમાં u2. u1 એટલે શું છે? એમકેએસ પદ્ધતિમાં એકમ અને u2 એટલે સીજીએસમાં એકમ. હવે અહીંયા તમે ન્યૂટન ને ડાયન નથી મૂકવાનું, ત્યાં તમારે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર મૂકવાનું છે અને ડાયનનું પારિમાણિક સૂત્ર મૂકવાનું છે. હવે તમે જાણો છો ન્યૂટન અને ડાયન બંને કોના એકમ છે? બળના. તો બળના એકમ હોય તો બંનેનું પારિમાણિક સૂત્ર તો સમાન જ થવાનું છે. તો હવે તમને એ વસ્તુ યાદ આવી જોઈએ કે ભાઈ ન્યૂટન અથવા તો બળનું પારિમાણિક સૂત્ર કયું હોય. તો એ હવે તમને આઈડિયા આવી જશે. ડાયરેક્ટ બળ શબ્દ પડે એટલે m1 L1 T - 2 આ એનું પારિમાણિક સૂત્ર છે. તો અહીંયા તમારે શું મૂકવાનું છે? જોજો ધ્યાનથી. mLT. બરાબર? કેટલી ઘાત છે? m ની 1 ઘાત છે. બરાબર? પણ અહીંયા તમારી પાસે છે u1 ના છેદમાં u2 એટલે એક એકમ પદ્ધતિ છે અને બીજી એકમ પદ્ધતિ છે. m1/m2 આખાની કેટલી ઘાત આવશે? 1 ઘાત. કારણ કે m ની 1 ઘાત છે
પણ અહીંયા તમારી પાસે બે એકમ પદ્ધતિ છે, એક પહેલી અને એક બીજી. તો પહેલી એકમ પદ્ધતિમાં દળ એટલે m1, બીજી એકમ પદ્ધતિમાં દળ એટલે m2. એવી રીતે અહીંયા l માટે પણ l1 છેદમાં l2 ઘાત કેટલી આવશે જુઓ, 1 ઘાત છે એટલે 1. એવી જ રીતે અહીંયા t માટે t1 છેદમાં t2 ઘાત કેટલી આવશે, -2 ઘાત. બરાબર, આવી રીતે મૂકવાનું. ચાલો હવે 1 આ m1 l1 t1 એ શું દર્શાવે છે, પહેલી એકમ પદ્ધતિના દળ લંબાઈ સમય. m2 l2 t2 બીજી એકમ પદ્ધતિ માટે દળ લંબાઈ સમય. તો પહેલી એકમ પદ્ધતિ શું નામ આપ્યું આપણે એને mks, બીજી એકમ પદ્ધતિ કઈ cgs. તો mks ની અંદર દળ, તો દળનો એકમ શું બને, કિલોગ્રામ બને. તો અહીંયા m1 ની જગ્યાએ મૂકવાનું છે કિલોગ્રામ છેદમાં m2 બીજી એકમ પદ્ધતિમાં દળ. ચાલો બીજી એકમ પદ્ધતિ cgs, cgs માં દળ છે એમાં ઉપાય ગ્રામની અંદર g દર્શાવાય. આની કેટલી ઘાત છે, 1 ઘાત. બરાબર, એવી જ રીતે l1 mks પદ્ધતિની અંદર લંબાઈ શેમાં ઉપાય, મીટરમાં છેદમાં l2 cgs માં લંબાઈ સેન્ટીમીટરમાં. કેટલી ઘાત છે, 1 ઘાત. t1 mks માં સમય શેમાં ઉપાય, સેકન્ડમાં. cgs માં સમય શેમાં ઉપાય, એ પણ સેકન્ડમાં ઉપાય. કેટલી ઘાત, -2 ઘાત. 1 ના 1. ચાલો કિલોગ્રામ ગ્રામ. હવે તમારે શું કરવાનું છે, કિલોગ્રામ છે ને બરાબર કેટલા ગ્રામ થાય એ તમારે ફેરવવાના છે. તમે જાણો છો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય, 1000 ગ્રામ. તો અહીંયા આવશે 1000 ગ્રામ છેદમાં ગ્રામના ગ્રામ રહેવા દો, આખાની કેટલી ઘાત, 1 ઘાત. એવી જ રીતે મીટર સેન્ટીમીટર. ચાલો મીટરને ફેરવો સેમીમાં. 1 મીટર બરાબર કેટલા સેમી થાય, 100 સેમી. એટલે 100 સેમી લખ્યા મેં મીટરની જગ્યાએ, છેદમાં સેમીના સેમી એની 1 ઘાત. સેકન્ડને સેકન્ડમાં ફેરવાની જરૂર નથી, સેકન્ડ બાય સેકન્ડ રેઝ ટુ -2. બરાબર. ચલો ગ્રામ ગ્રામ કેન્સલ, સેમી સેમી કેન્સલ, સેકન્ડ સેકન્ડ કેન્સલ. તો વધ્યું શું, 1000ની 1 ઘાત. અહીંયા 1 છે, 1000ની 1 ઘાત એટલે ખાલી 1000 લખાય, 100ની 1 ઘાત એટલે ખાલી 100 લખાય. અહીંયા કાંઈ નથી એટલે 1 કહેવાય, 1ની -2 ઘાત. તો 1ની ગમે એટલી ઘાત કરો જવાબ 1 જ આવે. બરાબર. ચાલો એટલે હવે તમે આખાને ઘાતમાં ફેરવો, મીંડા ગણો, 1 2 3 4 5 10ની 5 ઘાત. બરાબર. તો આ તમને સંબંધ મળ્યો n2 બરાબર 10ની 5 ઘાત. બરાબર. તો n2 બરાબર 10ની 5 ઘાત અહીંયા મૂકો તો જવાબ શું આવે, 1 ન્યૂટન બરાબર 10ની 5 ઘાત ડાયન. તો આવી રીતે તમે કોઈ એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં એનું મૂલ્ય કેટલું થાય એ જાણી શકો. સમીકરણ શું મૂકવાનું, n1 u1 = n2 u2. ખબર પડે આમાં. ચાલો આને આપણે દર્શાવી દઈએ. કેવી રીતે આમાં ખબર પડે, n1 u1 = n2 u2. એક્ઝામ્પલ લઈને દર્શાવી દઈએ કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન થાય. એટલે કે આપણે જવાનું છે mks માંથી ક્યાં, cgs માં. બરાબર. એક એકમ પદ્ધતિમાંથી જવું છે બીજી એકમ પદ્ધતિમાં. તો શું કરવાનું છે, n1 u1 = n2 u2 મેળવવાનું છે આપણે n2. બીજી એકમ પદ્ધતિનું મૂલ્ય કેટલું થાય મેળવવાનું છે. એટલે n1 u1 ના છેદમાં u2. બરાબર. n1 ની જગ્યાએ શું મૂકી શકાય, 1. ચાલો u1 by u2 એની જગ્યાએ હમણાં કીધું એમ mlt ના સ્વરૂપમાં, એટલે m1 by m2 કેટલી ઘાત આવશે, 1. l1 by l2 કેટલી ઘાત આવશે, 1. t1 by t2 કેટલી ઘાત આવશે, -2. સમીકરણ બની ગયું m1 l1 t -2. હવે કિંમત મૂકવાની 1. ચાલો m1 ની જગ્યાએ કિલોગ્રામ, કારણ કે mks પદ્ધતિની અંદર દળનો એકમ શું આવે, કિલોગ્રામ. cgs માં ગ્રામ, કેટલી ઘાત, 1 ઘાત. mks માં મીટર, cgs માં સેન્ટીમીટર, 1 ઘાત. સેકન્ડ -2 ઘાત. 1 કિલોગ્રામની જગ્યાએ 1000 ગ્રામ લખાય, છેદમાં ગ્રામના ગ્રામ, 1 ઘાત. 100 સેમી છેદમાં સેમી, 1 ઘાત. સેકન્ડ -2 ઘાત. ગ્રામ ગ્રામ કેન્સલ એટલે 1000 ને 10 100 એટલે 10ની 5 ઘાત. n2 બરાબર મળ્યા 10ની 5 ઘાત. જવાબ શું આવે, 1 ન્યૂટન બરાબર 10ની 5 ડાયન. બીજું એક એક્ઝામ્પલ લઈ લે, વધારે આઈડિયા આવી જશે. એક્ઝામ્પલ નંબર 2. આ વખતે પણ આપણે જવાનું છે mks માંથી cgs માં, પણ બળ ભૌતિક રાશિ એની જગ્યાએ નવી ભૌતિક રાશિ લાવીએ છીએ આપણે, ઉર્જા. તો ઉર્જાના 2 એકમ આવે. mks ની અંદર ઉર્જા છે એ જૂલમાં મપાય.
તો એને જે વડે દર્શાવે તો 1 જૂલ, જૂલ એટલે કે જે, બરાબર ખાલી જગ્યા અર્ગને ERG વડે દર્શાવાય અર્ગ. હવે અર્ગ છે એ CGS એકમ છે. આગળ આપણે ભણશું ચેપ્ટર એટલે ધીમે ધીમે આવશે, બરાબર. આ ચેપ્ટર એવું ચેપ્ટર છે ને કે જેની અંદર આખા ફિઝિક્સની અંદર જેટલા પણ એકમો આવે ને એ આ ચેપ્ટરમાં એક સામટા આપી દીધા છે. એટલે હમણાં તમારે કોઈ લાંબુ ટૂંકું ગોખવાની જરૂર નથી. જેમ જેમ તમે આગળ ચેપ્ટર ભણતા જાઓ, નવી નવી ભૌતિક રાશિ આવતી જશે, એટલે એ પ્રમાણે એના એકમ પણ આવતા જશે અને એ પ્રમાણે એના પારિમાણિક સૂત્ર પણ તમને ધીમે ધીમે આવડી જશે, બરાબર. એટલે હમણાં જેટલું ભણાવીએ ને એટલું યાદ રાખો. 1 જૂલ, જૂલ બરાબર કેટલા અર્ગ થાય? જૂલ છે MKS નો એકમ અને અર્ગ છે CGS નો એકમ. ક્યાંથી ક્યાં જવાનું છે? MKS માંથી CGS માં. સમીકરણ શું છે? N1U1 = N2U2. કરતા બનાવી દો આપણે N2 ને, એટલે N1U1/U2. ચાલો N1 તમે જુઓ MKS ની અંદર મૂલ્ય કેટલું છે? 1. અહીંયા તમને કોઈ પણ મૂલ્ય પણ આપી શકે, બરાબર. 10, 20, 25, 50 કોઈ પણ આપી શકે. 3.2 એટલે એ પ્રમાણે મૂકી દેવાનું. U1/U2. તો સૌથી પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે જૂલને અર્ગ કોના એકમ છે? ઉર્જાના. ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું આવે? તો ઉર્જા છે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવશે M1L2T-2, બરાબર. તો આ પ્રમાણે આપણે U1/U2 ને ફેરવવાના છે. તો U1/U2 ની જગ્યાએ શું લખાય? M1/M2, L1/L2, T1/T2. ચાલો હવે બધાની ઘાત મૂકી દેવાની. M1/M2 એમની કેટલી ઘાત છે? 1 ઘાત. L1/L2 એલની કેટલી ઘાત છે? 2 ઘાત. T1/T2 ટીની કેટલી ઘાત છે? -2 ઘાત. હવે અહીંયા MKS CGS ના એકમો મૂકવાના. ચાલો M1 કિલોગ્રામ, CGS માં ગ્રામ, કેટલી ઘાત? 1 ઘાત. મીટર, સેન્ટીમીટર 2 ઘાત. સેકન્ડ -2 ઘાત, બરાબર છે. ચાલો કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવો. 1000 ગ્રામ કેન્સલ એટલે ખાલી વધ્યા 1000 એટલે 1 કૌંસની અંદર 1000. ચાલો મીટર સેન્ટીમીટર 100 કેટલી ઘાત છે? 2 ઘાત. સેકન્ડ લખતા નથી, બરાબર, અથવા તો 1 ની -2 ઘાત. 1 ની ગમે એટલી ઘાત, એક જ જવાબ આવશે. એટલે N2 બરાબર તમને જવાબ મળશે. જો અહીંયા 100 ની 2 ઘાત છે એટલે 2 મીંડાની 2 ઘાત એટલે 4 મીંડા થાય એટલે 10 ની 4 ઘાત. 10 ની 4 ઘાત અને આ 10 ની 3 ઘાત એટલે જવાબ આવશે 10 ની 7 ઘાત, બરાબર. તો આપણો આન્સર આવ્યો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ. ક્લિયર? આના કરતા ઉલટા પણ દાખલા આવી શકે. કેવી રીતે? તમને એમ પૂછો 1 અર્ગ બરાબર કેટલા જૂલ થાય? પદ્ધતિ આ જ આવવાની છે. 1 અર્ગ બરાબર કેટલા જૂલ થાય? પદ્ધતિ આ જ આવવાની છે. પણ અહીંયા આપણે મેળવવાનું શું છે? કેટલા જૂલ થાય, મતલબ કે N1 મેળવવાનું છે. N1 અત્યાર સુધી તમને આપેલું છે 1. હવે અહીંયા તમને શું આપેલું છે? N2 આપેલું છે. N2 બરાબર કેટલા આપ્યા છે? 1. મેળવવાનું શું છે? N1, બરાબર. એટલે આ જ પ્રોસેસ કરવાની છે. આની અંદર શું થાય? ઊંધું થાય. ગ્રામ ઉપર આવે, કિલોગ્રામ નીચે આવે, સેમી ઉપર આવે, મીટર નીચે આવે, સેકન્ડ એમના એમ જ રહેશે, એમાં કાંઈ ફરક પડશે નહીં. એટલે ઘાત અહીંયા કેટલી આવશે? ઊંધી આવશે. 1/1000, 1/100 નો 2 ઘાત, 1/1 ની -2 ઘાત એટલે 10 ની -7 ઘાત આવશે. એટલે ઊંધું થઈ જાય. 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ હોય તો 1 અર્ગ બરાબર કેટલા જૂલ થાય? 10 ની -7 ઘાત જૂલ. અગેન એ રૂલ આવે, આપણે ભણી ગયા છીએ. નાનામાંથી મોટામાં જાઓ, ઘાત કેવી આવે? હંમેશા માઇનસ. CGS કેવો એકમ કહેવાય? નાનો એકમ કહેવાય. MKS પદ્ધતિ મોટી કહેવાય, CGS નાની કહેવાય. કારણ કે CGS ના એકમો બધા નાના આવે, MKS ના એકમો મોટા આવે, બરાબર છે. એટલે CGS માંથી MKS માં જાઓ, ઘાત હંમેશા કેવી આવશે? માઇનસ. MKS માંથી CGS માં જાઓ એટલે કે મોટામાંથી નાનામાં જાઓ તો ઘાત કેવી આવે? પ્લસ આવે, બરાબર. એટલે આ વસ્તુ મગજમાંથી નીકળે નહીં. એટલે કોઈ પણ એકમો હોય એનું એકબીજામાં ટ્રાન્સફર આવડી જાય. ક્લિયર? ચાલો ત્યાર પછી આ એક ટેકનિકની વાત થઈ. આના પરથી ઘણા બધા દાખલા આવી શકે. બીજી ટેકનિક જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પારિમાણિક સૂત્ર આપણે ભણ્યા તો પારિમાણિક સૂત્ર કઈ નવી રીતે બનાવવાની ટેકનિક પૂછાય. એક્ઝામ્પલથી ડાયરેક્ટ આપણે શરૂઆત કરીએ. ચાલો તમને એવું કીધું છે એક્ઝામ્પલ તરીકે કે કોઈ એક ભૌતિક રાશિ છે દળ, એને એમ વડે દર્શાવે તો આપણને ખબર જ છે આ દળ છે ને એ 3 ભૌતિક રાશિ પર આધાર રાખે છે. 3 કઈ
એક તો બળ એફ પર, બીજું ગુરુત્વ પ્રવેગ જી પર, અને ત્રીજું સમય ટી પર.